નમસ્તે વિદ્યાર્થી મિત્રો, વાત્સલ્ય કન્યા શાળામાં આપનું સ્વાગત છે। આજે આપણે ગુજરાતી વિષયમાં પાઠ 12 અપંગના ઓજાસનો બીજો ભાગ ભણીશું। ગુજરાતી વિષયમાં વોલ્ટર આનંદથી રમત જોવા લાગ્યો। એવામાં એક છોકરાએ કમાલ કરી, એણે સૌથી ઊંચો કૂદકો લગાવ્યો। હવે વોલ્ટર ધ્યાનથી અને એને રસ જાગે છે એટલે ઊંચા કૂદકાની રમત જોઈ રહ્યો હતો। ત્યાં જ એક છોકરાએ તો વધુ કમાલ કરી। એણે શું કર્યું? સૌથી ઊંચો કૂદકો લગાવ્યો, અગાઉનો વિક્રમ તોડી નાખ્યો। અગાઉનો જે વિક્રમ એટલે રેકોર્ડ બન્યો હતો એણે તોડી નાખ્યો હતો। તાળીઓના ગડગડાટથી સૌએ એને વધાવી લીધો। એ વિજેતાનું ઇનામ મેળવી ગયો। હવે એ જ છોકરો વિજેતા થયો જેણે ઊંચો કૂદકો માર્યો। વોલ્ટર પણ બેઠું બેઠું જોશભેર તાળીઓ પાડતો હતો। ઇનામ મેળવીને પાછા ફરતા છોકરાને એણે જોયો। એ બરાબર એના જેટલી જ ઉંમરનો હતો। હવે જે છોકરાને ઇનામ મળ્યું હતું એની ઉંમર વોલ્ટર બરાબર જ હતી। વોલ્ટરને થયું, હું પણ એક દિવસ ચાલીશ, પછી કૂદકા લગાવીશ। એક દિવસ એવોય આવશે કે હું આ પગથી દુનિયાભરમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવીશ। અરે, હું તો વિશ્વ વિક્રમ સ્થાપીશ। વોલ્ટરને થયું કે એ પણ એક દિવસ ચાલશે, કૂદશે અને દોડશે, અને એક દિવસ એવો આવશે કે એ દુનિયાભરમાં વિશ્વ જગતમાં ઊંચો કૂદકો લગાવશે અને વિશ્વ વિક્રમ સ્થાપશે, એટલે વિશ્વનો રેકોર્ડ તોડશે અને પોતે નવો વિક્રમ સ્થાપશે। વોલ્ટર અપંગ હતો પણ એનો નિર્ધાર અડગ હતો। અડગ એટલે મક્કમ હતો। એનું તન અપંગ હતું પણ મન અડીખમ હતું। એનું તનથી ભલે એ અપંગ હતો પણ એનું મન અડીખમ એટલે મક્કમ હતું। એને કંઈક કરવાની ઈચ્છા હતી। શરીર નિર્બળ હતું પણ એનો સંકલ્પ ઘણો બળવાન હતો। એનું શરીર ભલે નિર્બળ હતું પણ એનો સંકલ્પ કેવો હતો? બળવાન, મજબૂત એકદમ એનો સંકલ્પ હતો। એના હૈયામાં એક શ્રદ્ધા હતી, મારું શરીર આજે ભલે અપંગ હોય પણ એક દિવસ એવો આવશે કે વિશ્વનો કોઈ ખેલાડી મારી બરાબરી કરી શકશે નહીં। એના હૈયામાં એટલે હૃદયમાં એને એક શ્રદ્ધા એવી હતી કે એનું શરીર ભલે અપંગ હોય પણ એક દિવસ એ વિશ્વનો કોઈ ખેલાડી એની બરાબરી નહીં કરી શકે, એવું મહાન એ બની શકશે। મહેનત કરવામાં વોલ્ટરે કશું બાકી રાખ્યું નહીં। ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કર્યો। એ ધીરે ધીરે કમર સુધીના કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો। પછી એણે કમરમાંથી પટ્ટો કાઢી નાખ્યો, પછી ઢીંચણ પરનો પટ્ટો કાઢી નાખ્યો। છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો। ધીરે ધીરે સ્નાયુઓ મજબૂત થતા એક કસાનીએ સહાય વગર ચાલવા લાગ્યો। આમ કરવા જતાં ઘણીવાર એ પડી જતો પણ એ હિંમતભેર ફરી ઊભો થઈ જતો। ધીરે ધીરે વોલ્ટર બરાબર ચાલવા લાગ્યો। એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી। મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી। ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા। પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી। એની ઈચ્છા તો ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા બનવાની હતી। વોલ્ટર છે એ મહેનતુ હતો। એણે ડાક્ટરની નાનામાં નાની સૂચનાનો પૂરેપૂરો અમલ કર્યો હતો। ધીરે ધીરે એણે કમર સુધીનો કેલિપર્સ શબ્દ નવો છે વિદ્યાર્થી મિત્રો, એટલે લખવાની અસર। કેલિપર્સ એટલે લખવાના દર્દીને આધાર માટે પહેરવું પડતું સાધન। પહેલે તો એણે શું કર્યું? કમર સુધી કેલિપર્સ પહેરીને ચાલવાનો પ્રયત્ન કરવા લાગ્યો। પછી એણે કમરમાંથી એ પટ્ટો કાઢી નાખ્યો। પછી ઢીંચણ પરનો પટ્ટો પણ એણે કાઢી નાખ્યો। છેલ્લે તો પગના પંજા માટે જ કેલિપર્સનો ઉપયોગ કરવો પડતો। ધીરે ધીરે એના સ્નાયુઓ મજબૂત થયા અને કોઈની સહાય વગર, મદદ વગર ચાલવા લાગ્યો। આમ કરવા જતાં એની ઘણીવાર પડી જતો પણ એ હિંમતવાન હતો। પાછો ઊભો થતો અને પાછો કામે લાગી જતો। એની માતાએ રોપેલી શ્રદ્ધા સાકાર બનવા માંડી કે હવે એની માતાનું સપનું પણ પૂરું થવા લાગ્યું હતું। એણે પોતાના પુત્રને જે હિંમત રાખવાની વાત કરી હતી એ એને પાછા યાદ આવે છે અને એ શ્રદ્ધા હવે સાકાર બનવા માંડી, એટલે મહેનત રંગ લાવવા માંડી। મનોબળના સહારે વોલ્ટરે એક અદ્ભુત સિદ્ધિ મેળવી। હવે ખુદ ડાક્ટરો પણ મોંમાં આંગળા નાખી ગયા। ડૉક્ટરને પણ વિશ્વાસ નહોતો થતો કે આ વોલ્ટર છે આ આવી રીતે સાજો થઈ જશે। પણ વોલ્ટરની ઈચ્છા હજી અધૂરી હતી। એની ઈચ્છા તો હતી ઊંચા કૂદકાની સ્પર્ધામાં વિશ્વ વિજેતા, એટલે ખાલી ઘર પૂરતું નહીં, ભારત પૂરતું નહીં, પણ એને તો વિશ્વમાં વિજેતા બનવું હતું, જગ જીતવું હતું। એના શરીરમાં તાકાત આવતી ગઈ।
સ્નાયુ ચેતનવંતા બનવા લાગ્યા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો. હવે એના શરીરમાં તો તાકાત શક્તિ આવી ગઈ. એના સ્નાયુઓ પણ ચેતનવંતા એટલે જીવંત થયા. ધીમે ધીમે એ દોડવા લાગ્યો અને આખરે ઊંચો કૂદકો લગાવવા માંડ્યો. ઊંચા કૂદકામાં પહેલાં ધીમેથી દોડ શરૂ કરવાની હોય, પછી ઝડપથી દોડવાનું હોય અને એ પછી પગની ઠેકથી ઊંચો કૂદકો લગાવવાનો હોય. અને રમતો કરતાં આ રમતમાં પગની તાકાતની વધારે કસોટી થાય. આ ઊંચા કૂદની રમતની વાત કરી છે કે પહેલાં ધીમેથી દોડવાનું હોય, પછી ઝડપથી દોડવાનું હોય અને પછી પગથી ઠેકડો ઊંચો કૂદકો લગાવીને પછી એ વાંસની લાકડી છે એને ઓળંગીને આગળ વધવાનું હોય. આ રમતમાં પગની તાકાત વધારે હોય એની જ પરીક્ષા કસોટી લેવાય છે, એટલે પરીક્ષા લેવાય છે. વોલ્ટર ધીમે ધીમે આ બધી કળામાં પારંગત બન્યો. વધુને વધુ ઊંચો કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. એના બોમાન્ટ નગરની સ્પર્ધાઓમાં એ મોખરે રહ્યો. મોખરે એટલે પહેલો નંબર. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. વોલ્ટર ધીમે ધીમે બધી કળામાં પારંગત એટલે નિપુણ હોશિયાર બની ગયો. વધુને વધુ કૂદવાનો પ્રયત્ન કરવા લાગ્યો. બોમાન્ટ નગરની સ્પર્ધામાં તો એનો પહેલો નંબર આવ્યો. ટેક્સાસ રાજ્યની સ્પર્ધામાં એણે વિક્રમો સ્થાપ્યા. એની કાબિલિયત જોઈને એના દેશે એને ઓલિમ્પિક સ્પર્ધામાં ભાગ લેવા મોકલ્યો. ઓલિમ્પિક એટલે દર 4 વર્ષે યોજાતો વિશ્વ રમતોત્સવ. વિશ્વના લેવલે જે સ્પર્ધા યોજાય એને કહેવાય છે ઓલિમ્પિક, જે દર 4 વર્ષે લેવામાં આવે છે. ફિનલેન્ડ દેશના હેલસિંકી શહેરમાં 15મી ઓલિમ્પિક સ્પર્ધા યોજાઈ. આમાં જુદા જુદા દેશોના ઘણા હરીફોએ ભાગ લીધો. અમેરિકા તરફથી 21 વર્ષનો વોલ્ટર પણ મેદાને પડ્યો હતો. હવે વોલ્ટર પણ અમેરિકા દેશ તરફથી પોતાની ફરજ અદા કરવા માટે મેદાને પડ્યો હતો. ત્યારે એની ઉંમર કેટલી હતી? 21 વર્ષની ઉંમર હતી. ઓલિમ્પિક એટલે જગતનો સૌથી મોટો રમતોત્સવ. આમાં ઠેર ઠેરથી ખેલાડીઓ આવે, એટલે આ મોટી રમતોત્સવ સ્પર્ધા હતી ઓલિમ્પિકની. એમાં ઠેર ઠેર એટલે ઘણા બીજા દેશના ખેલાડીઓ આવે રમત રમવા. ઓલિમ્પિકમાં વિજય મેળવવાનો તે ખેલાડીના જીવનની સૌથી મોટી ઈચ્છા હોય છે. આ ઓલિમ્પિક સ્પર્ધામાં વિજેતા થવાનો સૌથી મોટી ઈચ્છા ખેલાડીની હોય છે. ઊંચા કૂદકાની સ્પર્ધા માટે વોલ્ટર મેદાન પર આવ્યો. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતા વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. જગતના ચુનંદા હરીફો એની સામે ખડા હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે કદી હતાશ થઈને કામ છોડવું નહીં, કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કસાય સાધનની સહાય વિના દોડીને ઊંચો કૂદકો લગાવ્યો. હવે ઊંચા કૂદકાની સ્પર્ધામાં વોલ્ટર મેદાને આવે છે. 2 મીટર અને 5 સેન્ટીમીટરની ઊંચાઈ ધરાવતો વોલ્ટર જેટલો ઊંચો એનો કોઈ હરીફ ન હતો. જગતના ચુનંદા હરીફો સામે ખડા હતા, એટલે એના સામે ઘણા મહાન મોટા ખેલાડીઓ હતા. વોલ્ટરનો તો સિદ્ધાંત હતો કે ક્યારે હતાશ થવાનું નહીં અને કામ પાર પાડીને જ અટકવું. વોલ્ટરે કોઈ પણ સાધનની મદદ વિના ઊંચો કૂદકો લગાવ્યો. પરિણામ જાહેર થયું. વોલ્ટર ડેવિસ પ્રથમ આવ્યો. એટલું તો ઠીક, પણ એણે 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવીને ઓલિમ્પિક સ્પર્ધામાં નવો વિક્રમ સ્થાપ્યો. વિચાર કરો, હવે પરિણામ આવે છે. વોલ્ટર ડેવિસનો તો પહેલો નંબર આવે છે. એટલું તો ઠીક, પણ એણે કેટલો કૂદકો લગાવ્યો? 2 મીટર અને 4 સેન્ટીમીટર જેટલો ઊંચો કૂદકો લગાવી ઓલિમ્પિક સ્પર્ધામાં નવો જ વિક્રમ સ્થાપ્યો, નવો રેકોર્ડ સ્થાપ્યો. આ 15મી ઓલિમ્પિક સ્પર્ધામાં પહેલા જ દિવસે પ્રથમ ઓલિમ્પિક વિક્રમ સ્થાપનાર વોલ્ટર ડેવિસ બન્યો. એને સુવર્ણચંદ્રક મળ્યો. તાળીઓના ગળગળાટથી વાતાવરણ ભરાઈ ગયું. વોલ્ટરની સિદ્ધિ રમતની દુનિયામાં માન પામી. એનો પુરુષાર્થ લોકોના દિલમાં આદર પામ્યો. આ સિદ્ધિ પછી પણ વોલ્ટર ડેવિસે આનાથી પણ ઊંચા કૂદકા લગાવ્યા. એક સત્તાવાર સ્પર્ધામાં તો એણે 2 મીટર અને 13.5 સેન્ટીમીટરનો ઊંચો કૂદકો લગાવ્યો હતો. વોલ્ટર જીવન અને રમતના મેદાનનો સાચો વિજેતા બન્યો. જે વોલ્ટરને માટે ડાક્ટરોએ કહ્યું હતું કે એ કદી પણ જાતે પોતાના પગ હલાવી ચલાવી શકશે નહીં, એ વોલ્ટર મન અને તનની તાકાતથી જગતમાં ઊંચામાં ઊંચો કૂદકો લગાવનારો માનવી બન્યો. એણે બતાવ્યું કે અપંગ અથવા અશક્ત એ લાચાર
કે અસહાય નથી, એ હિંમત ન હારે તો ધારે તે કરી શકે છે. હવે વોલ્ટરને ઓલિમ્પિક સ્પર્ધા પછી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરે છે. એને સુવર્ણચંદ્રક પણ મળે છે. વોલ્ટર જીવનમાં અને રમતના મેદાનનો સાચો વિજેતા બને છે. જે વોલ્ટરને જ્યારે ડૉક્ટરે કહ્યું હતું કે એ હાલી ચાલી શકશે નહીં, એ જ પોતાના મનથી અને તાકાતથી આ જગતમાં ઊંચામાં ઊંચા કૂદકો લગાવી બનનાર ઊંચામાં ઊંચા કૂદકો મારીને વિશ્વ વિજેતા બની ગયો. એણે બતાવ્યું છે કે અશક્ત એ લાચાર કે અસહાય નથી. જો તમે હિંમત હારો તો બધું હારી જાઓ, પણ તમે હિંમત નહીં હારો તો તમે ધાર્યું કામ પાર પાડી શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ પાઠ આપણો અહીં પૂરો થાય છે. અસ્તુ.